નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરીએ પરિશ્રમનું પરિણામ. રાજ્યમાં ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ગયું છે. GSEB.org પર આપ પરિણામ જોઈ શકો છો. ધોરણ 10 નું 83.86% પરિણામ જાહેર થયું છે. ઓવરઓલ જો વાત કરવામાં આવે, રાજ્યભરમાં 9 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીનીઓનું સૌથી વધુ 88.28% પરિણામ છે. વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓનું પરિણામ 80.12% પરિણામ આવ્યું છે. ગુજરાતી માધ્યમનું 82.67% પરિણામ સામે આવ્યું છે, જ્યારે અંગ્રેજી માધ્યમમાં 92.50% પરિણામ આવ્યું છે. ગાંધીનગરના આજોલ કેન્દ્રનું 100% પરિણામ આવ્યું છે. દાહોદના મોન ખોસલા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ છે 33.74%. સૌથી વધુ નર્મદા જિલ્લાનું 90.85% પરિણામ સામે આવ્યું. સૌથી ઓછું પંચમહાલ જિલ્લાનું 76.42% પરિણામ આવ્યું. એ સિવાય રાજ્યની 1697 શાળાઓ કે જેનું પરિણામ 100% છે. 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 90,863 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ 10 નું પરિણામ છે તે આવ્યું છે અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે કે જે સારી ટકાવારી જે લઈને આવ્યા છે, જે પોતે મહેનત કરી હતી એ મહેનત આજે રંગ લાવી છે. આપણી સાથે છે વિદ્યાર્થી બેન, આપનું નામ કહેશો? ખુશી ગુણવંતભાઈ પરમાર છે મારું નામ, અને મારા 94% આવ્યા છે. મારા પપ્પા ઓટો ડ્રાઈવર ચલાવે છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે. આ તારો ગોલ શું છે? હવે મારે IAS ઓફિસર બનવાનો ગોલ છે, જે મારા મમ્મી પપ્પાનું સપનું છે હું પૂરું કરવા માંગુ છું. મને ખૂબ સપોર્ટ છે. મારા HPK સ્કૂલના શિક્ષકગણનો બી ખૂબ મોટો સપોર્ટ છે, અને અમારા ફેમિલી ડૉક્ટર મિકિન શાહ, એ મારા મોટા દાદા જેવા છે. એમણે મને પહેલાં ધોરણથી જ શિખામણ આપી દીધી, પ્રોત્સાહન આપ્યું હતું કે તારે કંઈ આગળ કરવાનું છે. એને તો ખૂબ કરી હતી, પણ એક વાત છે કે મેં જ્યારે મારી 10માની બોર્ડની એક્ઝામ ચાલતી હતી ત્યારે વર્લ્ડ કપ ચાલતો હતો. મેં એક બી મેચ છોડી નથી, દરેક મેચ જોઈ છે અને એની સાથે તૈયારી કરી છે, ત્યારે મારા આટલા પર્સન્ટેજ આવ્યા છે. એની મહેનત છે તે બનશે જ એવી મને આશા છે. અને એના પપ્પા જે સવારે વહેલા નીકળી જાય, રાત્રે મોડા આવે, બપોરે આટલી ગરમી 45 ડિગ્રીમાં પણ એ રિક્ષા ચલાવે, એમ કે મારી છોકરી કંઈક બનીને આગળ વધે. જે હું જે પરિસ્થિતિમાં રહ્યો છું એનાથી મારી છોકરીમાં એનું નામ રોશન કરે, બસ એ જ અભિલાષા. 91% આવ્યા અને 95% આવ્યા. શું કરે તારા મમ્મી પપ્પા અને કેવી રીતના આખી જે એક્ઝામ છે તે પાસ કરે છે? મારી મમ્મી હાઉસવાઈફ છે અને મારા ફાધર લોયર છે. અને મારી મમ્મી પપ્પાએ મારું ખૂબ જ ધ્યાન રાખ્યું અને મને ખૂબ જ સપોર્ટ કર્યો. શું ગોલ છે હવે તારો? મારું ગોલ પણ લોયર બનવાનું છે. અને હું બહુ જ ખુશ છું મારા પર્સન્ટેજથી, કારણ કે મેં જેટલી મહેનત કરી હતી, જેટલું મેં વિચાર્યું હતું એટલું આવ્યું છે. મેં 5 થી 6 કલાક દરરોજના મેં આપી દીધા હતા, અને જ્યારે એક્ઝામ હતી ત્યારે તો હું રાતે ઊંઘતી પણ નથી, એટલી મેં મહેનત કરી હતી. એટલે એના હિસાબથી મને આમ સારું લાગ્યું. શું કરે છે તમારા મમ્મી પપ્પા? મારા પપ્પા એકચ્યુઅલી ગવર્મેન્ટ ઓફિસર છે અને મારી મમ્મી ટીચર છે. કહેવાય કે મોરના ઈંડા ચિતરવા ના પડે, મમ્મી ટીચર છે તો બધાને બેસ્ટ વિશિસ કે હવે એમનું જે સપનું છે આગળ જ્યાં પણ જવાનું છે તે સાકાર થાય. અને વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે કે પોતાનું મહેનતનું ફળ અત્યારે મળી રહ્યું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાત હવે સુરતથી કરી લઈએ. ધોરણ 10 નું 86.04% પરિણામ જાહેર થયું. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ભલે મંદી હોય, પણ ડાયમંડ પરિવારમાંથી આવતા દીકરા દીકરીઓ ડાયમંડની જેમ ચમક્યા. સામાન્ય પરિવારના રત્ન કલાકારના દીકરા દીકરી 98% લાવી સ્કૂલ અને પરિવારના નામ રોશન કર્યા. ડાયમંડ સિટી સુરતમાં ભલે ડાયમંડની ચમક ઝાંકી થઈ ગઈ હોય, પણ ધોરણ 10માં ડાયમંડ પરિવારમાંથી આવતા દીકરા દીકરીઓ મેદાન મારી ગયા છે. કારણ કે કહી શકાય કે A1 ગ્રેડમાં પાસ થયા છે. આપણી સાથે એક વિદ્યાર્થી છે, આપણે પહેલા એની સાથે વાત કરીશું. બેટા, શું નામ આપનું? લક્ષ રાદડિયા. લક્ષ, શું પરિણામ આવ્યું છે? ફાધર શું કરે છે? 94.66% અને 99.2 PR આવ્યા છે, અને ફાધર રત્ન કલાકાર છે. મારે 98.66% આવ્યા છે અને મારા પિતા એક રત્ન કલાકાર છે. ખૂબ મહેનત કરી છે અને તકલીફો પણ હતી, પણ એ તકલીફોનો સામનો કર્યો. અમે ડાયમંડના ઉદ્યોગમાં ભલે મંદી હોય ત્યારે પરિવારમાં ડાયમંડની જેમ ચમકીને આવેલા દીકરા દીકરીઓ પરિણામમાં A1 ગ્રેડ તો લાવ્યા છે, પણ હવે ડોક્ટર બની પરિવારની આર્થિક મદદ કરવાનું પણ વિચારી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.